રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે। 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી। રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે એ પ્રકારની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેમની આગાહી આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્યપ્રદેશના લો પ્રેશરના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 2 જુલાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ભળતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજ, પાટડી, દસાડા, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અન્ય ભાગોમાં જોવા જઈએ તો મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સંભવી શકે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સંભવી શકે। વડોદરાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે પૂરની સ્થિતિ સંભવી શકે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આહવા ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ સંભવી